સાવધાન ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીક્ષિતા। આપની આસપાસ થતા અપરાધથી આપને કરીશ સાવધાન। અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી, જેથી તમે રહી શકો સુરક્ષિત। થોડા દિવસ પહેલા સુરતના ફાર્મ હાઉસ પરથી નકલી રેમડેસિવિરનું કારખાનું ઝડપાયું હતું। આ કારખાનામાં ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણથી નકલી રેમડેસિવિર તૈયાર કરવામાં આવતા હતા। હવે આ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે। આ ઇન્જેક્શનનું વેચાણ ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશમાં થતું હતું। શું છે સમગ્ર ઘટના, આવવું જોઈએ। આમાં ખાલી ગ્લુકોઝ એક જ વરસ ને ગ્લુકોઝ ને મીઠું બે જ નાખો છો। નકલી રેમડેસિવિરનું દેશવ્યાપી કૌભાંડ। સુરતના નકલી ઇન્જેક્શનનો દેશભરમાં સપ્લાય। 1 લાખથી વધુ ઇન્જેક્શનનો દેશભરમાં સપ્લાય। મુંબઈને સેન્ટ્રલ પોઈન્ટ બનાવી દેશભરમાં વેચ્યા ઇન્જેક્શન। સુરતના ફાર્મ હાઉસથી ઝડપાયેલા નકલી રેમડેસિવિર કૌભાંડ દેશવ્યાપી હોવાનું સામે આવ્યું છે। માત્ર ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણથી બનેલા ઇન્જેક્શનનો સપ્લાય ન માત્ર ગુજરાતમાં પણ મુંબઈને સેન્ટ્રલ પોઈન્ટ બનાવી દિલ્હી, મધ્યપ્રદેશ, ચેન્નઈ અને રાજસ્થાનમાં પણ ઇન્જેક્શનને વેચ્યા હતા। સુરતના ફાર્મ હાઉસથી આરોપીની ધરપકડ કર્યા પછી આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી, જ્યાં તેણે 1 લાખ ઇન્જેક્શનનો સપ્લાય સમગ્ર દેશમાં કર્યો હોવાનું કબૂલ્યું। ગુજરાત પોલીસ ત્યાર પછી જબલપુર માટે રવાના થઈ, જ્યાં તેઓએ દવાના વેપારી સપન જૈનની ધરપકડ કરી। સપન જૈનની ધરપકડ પછી સિટી હોસ્પિટલના સંચાલક સરબજીतसिंह मोखाનું નામ પણ આ કૌભાંડમાં સામે આવ્યું। परसों रात को 7 तारीख को हमें एक सूचना मिली थी। गुजरात की पुलिस आई थी। गुजरात में कुछ नकली रेमडेसिविर इंजेक्शन बरामद हुए थे। उसका संबंध यहाँ से भी देखा गया था, तो वो सपन जैन नामक व्यक्ति को लेकर गई थी। उस संबंध में जब हमारी पुलिस ने जांच शुरू की तो ये पाया गया कि सिटी हॉस्पिटल के संचालक श्री सरबजीत सिंह मोखा ने और अपने जो मैनेजर हैं देवेश चौरसिया और सपन जैन के द्वारा इंदौर से वही नकली रेमडेसिविर इंजेक्शन मंगवाए हैं। लगभग 500 इंजेक्शन उनके द्वारा मंगवाए गए थे और यह इंजेक्शन कुछ मरीजों को भी लगाए गए हैं। इस प्रकार इन्होंने यह अपमिश्रित इंजेक्शन रेमडेसिविर इंजेक्शन लगाए गए हैं। मरीजों के साथ एक छल कपट किया है और इससे कुछ मरीजों की जान को संकट भी उत्पन्न हुआ। धारा 274, 275, 308, 420 IPC तथा ड्रग्स एंड कॉस्मेटिक्स एक्ट के अंतर्गत अपराध पंजीबद्ध किया गया है। हम लोग एक एक मरीज का देख रहे हैं डिटेल कि किसको लगा है किसको नहीं, क्या से गलत इंजेक्शन किसको लगे, तो जांच के आधार पर यह इन्वेस्टिगेशन में आएगा तो बताया जाएगा। સિટી હોસ્પિટલના સંચાલક સરબજીતસિંહ મોખાએ સપન જૈન પાસેથી 500 ઇન્જેક્શન ખરીદ્યા હતા અને દર્દીઓને આપ્યા પણ હતા। આ ઘટના પછી કેટલાક દર્દીઓનું મૃત્યુ પણ થયું। પોલીસે હોસ્પિટલના મેનેજર સામે ફરિયાદ પણ દાખલ કરી છે। સુરતના નકલી રેમડેસિવિરનો દેશભરમાં સપ્લાય। દિલ્હી, મધ્યપ્રદેશ, ચેન્નાઈ અને રાજસ્થાનમાં સપ્લાય। દેશભરમાં કુલ 1 લાખ નકલી રેમડેસિવિર વેચ્યા। મધ્યપ્રદેશના જબલપુરમાં પણ ઇન્જેક્શનનો સપ્લાય। ગુજરાત પોલીસે જબલપુરથી ફાર્માસિસ્ટ સપન જૈનની ધરપકડ કરી। સપન જૈને સિટી હોસ્પિટલને 500 ઇન્જેક્શન વેચ્યા હોવાનો ખુલાસો। હોસ્પિટલ સંચાલક સરબજીતસિંહ સામે નોંધાઈ ફરિયાદ। ઇન્જેક્શનના કારણે કેટલાક દર્દીઓનું થયું મૃત્યુ। પોલીસે હાલ સિટી હોસ્પિટલના મેનેજર દેવેશની ધરપકડ કરી છે, જ્યારે હોસ્પિટલના સંચાલક સરબજીતસિંહની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। રેમડેસિવિર પછી હવે ઓક્સિજનની કાળાબજારી ચાલુ થઈ ગઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એલિસ બ્રિજ વિસ્તારમાંથી ઓક્સિજનની કાળાબજારી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે। શું છે સમગ્ર ઘટના, આવવું જોઈએ।
રેમડેસિવિર ઇન્જેક્શનથી ન ધરાતા લોભિયાઓએ હવે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી શરૂ કરી છે. કોરોના મહામારી સામે લડવા માટે અત્યારે સમગ્ર દેશમાં જો કોઈ વસ્તુની અછત છે તો તે ઓક્સિજન છે. ઓક્સિજનની અછત એ હદે ઊભી થઈ ગઈ છે કે હવે વિદેશથી પણ મોટી માત્રામાં ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. તેવા સમયમાં પણ કેટલાક લોભિયાઓ આ અછતનો ફાયદો ઉઠાવે છે અને બ્લેક માર્કેટમાં ઓક્સિજન ઊંચા ભાવે વેચે છે. આ ઘટના અમદાવાદની છે, જ્યાં ઊંચા ભાવે ઓક્સિજન વેચતા 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. એલિસ બ્રિજ કર્ણાવતી હોસ્પિટલ નીચે ભોયરામાં સીકે સર્જિકલ ડિસ્ટ્રીબ્યુટર્સ નામની દુકાનમાં જસ્મીન રાજુભાઈ બુદેલા તથા સાગર લલિતભાઈ શુકલનાઓ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર તથા ઓક્સિજન રેગ્યુલેટર અન્ય જગ્યાએથી વગર પાસ પરમિટે લાવી બજાર કિંમત કરતાં ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરી કાળા બજાર કરી રહેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એલિસ બ્રિજ વિસ્તારમાં કર્ણાવતી હોસ્પિટલના ભોયરામાં આવેલી સીકે સર્જિકલ ડિસ્ટ્રીબ્યુટર્સના નામની દુકાનમાં 2 શખ્સ ઓક્સિજન સિલિન્ડર બજાર કરતાં ઊંચા ભાવે વેચે છે. બાતમીના આધારે રમી ગ્રાહક બનીને એક વ્યક્તિ ગયો હતો. તેને 10 કિલો ઓક્સિજન સિલિન્ડરના 15,000 રૂપિયા અને 47 કિલોના 28,000 રૂપિયા કહ્યા હતા. તેમજ રેગ્યુલેટરના 5500 થી 7500 રૂપિયા કહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક બંને શખ્સોને ઝડપી લીધા. પોલીસને 10 કિલો અને 47 કિલોના 2 ઓક્સિજન સિલિન્ડર અને 44 કિલો ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર મળી આવ્યા. ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર રાખવાની પરમિટ ના હોવાના કારણે બંનેની ધરપકડ કરવામાં આવી. છટકું ગોઠવી કાર્યવાહી કરતા બાતમી હકીકતવાળી જગ્યાએથી જસ્મીન રાજુભાઈ બુંદેલા તથા સાગર લલિતભાઈ શુકલ નાઓ ઓક્સિજન સિલિન્ડર 10 કિલો 15,000ના ભાવે તથા 47 કિલો 28,000 તથા રેગ્યુલેટર 5500 થી 7500ના ભાવે વેચતા હોવાની હકીકત જણાતા તેઓ બંને ઈસમોને પકડી અને ઓક્સિજનના સિલિન્ડર તથા 4 રેગ્યુલેટર કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. ગુનાની તપાસ પોસાબીન્સ વાયજી ગુર્જર નાઓ ચલાવી રહેલ છે. ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો. આરોપીએ 10 કિલો સિલિન્ડરના 15,000 રૂપિયા કહ્યા, 47 કિલો સિલિન્ડરના 28,000 રૂપિયા, રેગ્યુલેટરના 5500 થી 7500 રૂપિયા. ઓક્સિજન સિલિન્ડર રાખવાની પરમિટના અભાવે આરોપીઓની ધરપકડ. કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં કોઈને પણ તમારી લાચારીનો ફાયદો ઉઠાવવા ના દેશો. જો કોઈ પણ વ્યક્તિ ઊંચા ભાવે કોઈ પણ ચીજ વેચે છે તો તાત્કાલિક પોલીસને જાણ કરો. મૌલિક ધામેચા, ઝી મીડિયા, અમદાવાદ. સૌથી પહેલા રેમડેસિવિર, પછી ઓક્સિજન અને હવે ટોસિલિઝુમેબના ઇન્જેક્શનની કાળાબજારી શરૂ થઈ છે. ટોસિલિઝુમેબ ઇન્જેક્શન દર્દીઓને જીવનદાન આપે છે. આ ઇન્જેક્શનની કિંમત 35,000 થી 40,000 છે, જે કાળા બજારમાં લાખો રૂપિયામાં વેચાય છે. અને આવા જ એક કૌભાંડનો સુરતથી પર્દાફાશ થયો છે. આખરે કોણે આચર્યું કૌભાંડ? આવવું જોઈએ. રેમડેસિવિર પછી હવે ટોસિલિઝુમેબની કાળાબજારી. 40,000ના ઇન્જેક્શનનું કાળાબજારમાં લાખોમાં વેચાણ. સુરતથી ટોસિલિઝુમેબ કૌભાંડનો પર્દાફાશ. લોકોની મજબૂરીનો ફાયદો લોભિયાઓ કઈ હદે ઉઠાવી શકાય છે તે આ કોરોના કાળમાં જોવા મળી ગયું. કોરોના કાળમાં સૌથી પહેલા રેમડેસિવિર, ત્યાર પછી ઓક્સિજન અને હવે અંતિમ સ્ટેજ પર દર્દીઓને બચાવવા માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બ્લેક માર્કેટમાં લાખોમાં વેચાતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતની છે, જ્યાં 35,000 થી 40,000 રૂપિયાનું ઇન્જેક્શન લાખોમાં વેચતા પોલીસે રંગે હાથ આરોપીને ઝડપી પાડ્યા. આ કામે ટ્રાઇસ્ટાર હોસ્પિટલ જે અઠવા ગેટ પાસે આવેલ છે ત્યાં નર્સ તરીકે કામ કરતા હેતલબેન કથિરિયાનાઓ જે છે આ ઇન્જેક્શન કાળાબજારી કરી ઊંચા ભાવે વેચતા હોવાની હકીકત જે જાણવા મળેલ હતી તે આધારે એસઓજી બ્રાન્ચ દ્વારા અમે ડમી ગ્રાહક તૈયાર કરી અને ઇન્ફોર્મરને 2,70,000 રૂપિયા સાથે તૈયાર કરી નર્સ જે છે હેતલબેન કથિરિયા તેઓને ફોન કરી અને સદર ઇન્જેક્શન મેળવવા બાબતેની વાતચીત કરવામાં આવે છે. આ હેતલબેન દ્વારા
રસિકભાઈ કથિરિયાનાઓનો નંબર વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે, જે આધારે ટીમ રસિકભાઈ કથિરિયાનાઓ તેઓને મૈત્રી હોસ્પિટલ પાસે પેટ્રોલ પંપ ખાતે તેઓને બોલાવે છે અને ડમી ગ્રાહક તેને 2,70,000 રૂપિયા આપે છે, સામે ઇન્જેક્શન મેળવે છે. સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ 35 થી 40 હજારના ઇન્જેક્શનનો સોદો 2,70,000માં પાડ્યો હતો. નગરપાલિકાના એક કર્મચારીને થોડા દિવસ પહેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને દર્દીની હાલત ગંભીર થતાં તેમને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાનું હતું. ત્યારે જ નર્સ હેતલે ઇન્જેક્શન લઈ આપવાનું આશ્વાસન આપ્યું હતું. ઇન્જેક્શનની ડિલિવરી માટે તેના પિતા રસિક કથિરિયાને મોકલ્યા હતા. બાતમીના આધારે પોલીસે આ સમગ્ર ઘટના પર પહેલાથી જ નજર રાખી હતી અને ઇન્જેક્શનની લેતી દેતી વખતે જ રસિક કથિરિયા અને અન્ય સાગરીત વજ્રેશ મહેતાની પણ અટકાયત કરી છે, જ્યારે નર્સની શોધખોળ ચાલુ છે. રસિકભાઈની ધરપકડ કરવામાં આવે છે અને હાલ રસિકભાઈની પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે આ ઇન્જેક્શન રસિકભાઈએ વ્રજેશ મહેતા જે જીઓ મેક્સ હોસ્પિટલમાં બિલિંગ કાઉન્ટર ઉપર કામ કરતા ઈસમ પાસેથી મેળવેલ છે. આગળની તપાસ જે છે હાલ ચાલુ છે. 40,000નું ઇન્જેક્શન લાખોમાં વેચતા હોવાનો પર્દાફાશ. સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સની સંડોવણી. સુરત મહાનગરપાલિકાનો એક કર્મચારી હોસ્પિટલમાં હતો દાખલ. નર્સે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સેટ કરી આપવા આપ્યું હતું આશ્વાસન. ઇન્જેક્શનની ડિલિવરી માટે પિતા રસિક કથિરિયાને મોકલ્યા. પોલીસે રસિક કથિરિયા અને સાગરીત વ્રજેશ મહેતાની ધરપકડ. નર્સ હેતલ કથિરિયાની શોધખોળ ચાલુ. કોરોનાની કપરી સ્થિતિમાં જીવનદાન આપતી દરેક વસ્તુ કાળા બજારમાં હજારો લાખો રૂપિયામાં વેચાય છે. રોજબરોજ રેમડેસિવિર, ઓક્સિજન સહિતની કાળાબજારીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ટોસિલિઝુમેબ જે દર્દીને જીવતો રાખવાની અંતિમ તક માનવામાં આવે છે, તે ઇન્જેક્શનની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. હાલ તો પોલીસ 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે નર્સ હેતલની શોધખોળ ચાલુ છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. જો તમને કોઈ પણ કોલ સેન્ટર પરથી લોન માટે ફોન આવે છે તો થઈ જજો સાવધાન. આ ધુતારાઓ લોન તો નહીં આપે, પણ આપની પાસે પડેલા રૂપિયા લૂંટીને ફરાર થઈ જશે. અમદાવાદથી આવા જ એક કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ. અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકી નાગરિકો સાથે છેતરપિંડી. લોનના બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી. ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ. કોલ સેન્ટર આ નામ સાંભળતાની સાથે જ કેટલાક લોકોને ટેલિકોમ કંપની તો કેટલાક લોકોને બેંક યાદ આવતી હશે, કારણ કે સામાન્ય વ્યક્તિને દિવસમાં કમસે કમ એક વાર તો કોલ સેન્ટરમાંથી ટેલિકોમ કંપની કે પછી બેંક તરફથી લોન કે પછી ક્રેડિટ કાર્ડ માટે ફોન કે મેસેજ આવતા જ હોય છે. પરંતુ કેટલાક દુતારાઓ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને નાગરિકોને રીતસર લૂંટતા હોય છે, પછી તે પોતાના દેશના નાગરિક હોય કે પછી વિદેશી. આવું જ એક કોલ સેન્ટર ઝડપાયું છે, જે વિદેશી નાગરિકોને અમદાવાદમાં બેઠા બેઠા લૂંટતું હતું. જગતપુર ખાતે ભરતસિંહ મંડોલા નામનો ઈસમ છોકરાઓ રાખી ગેરકાયદેસર અમેરિકન નાગરિકને છેતરવા માટેનો કોલ સેન્ટર ચલાવે છે, જેના આધારે સદર જગ્યાએ રેડ કરતા ઉપરોક્ત જગ્યાએ ભરતસિંહ મંડોલા તેમજ અન્ય 2 આરોપી અખિલેશ નાયર અને અજય સોનવણે નામના ઈસમો મળી આવે અને તેઓની પૂછપરછ કરતા તેઓ યુએસએસપીડી કેશ લોન સેન્ટર નામની કંપની બનાવી અને અમેરિકન નાગરિકોને લોન લેવાના કહી અને છેતરપિંડી કરતા હતા. લોન, ઈએમઆઈ આ બધી જ પ્રક્રિયાનો ઉપયોગ મોટાભાગે ભારતમાં માણસ ત્યારે જ કરે છે જ્યારે તેને કોઈ મોટી વસ્તુ ખરીદવી હોય, જેમ કે ઘર, ગાડી કે પછી બીજી કોઈ મોંઘી વસ્તુ. પરંતુ વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં લોનનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે. લોકો પોતાની જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ ખરીદવા માટે પણ લોન લે છે, પછી એ લોનની ભરપાઈ કરવા માટે બીજી લોન, અને આ સાયકલ ચાલતી જ જાય છે.
બસ આ જ વાતનો ફાયદો કેટલાક ધુતારા ઉઠાવે છે અને વિદેશી નાગરિકોને લોન લેવાની લાલચ આપીને તેમને લૂંટી લે છે. તેઓ અમેરિકન નાગરિકોને લોન આપવા માટે તેઓને કન્વિન્સ કરતા હતા અને તેઓને જણાવતા હતા કે તેમનો જે સ્કોર છે એ ઓછો પડે છે, જેના આધારે જો તમારો સ્કોર વધારવો હોય તો અમેરિકન નાગરિકો સાથે તેઓ તેમના eBay, વોલમાર્ટ વગેરેના કાર્ડનું ટ્રાન્ઝેક્શન કરાવતા હતા અને એ કાર્ડના નંબરો મેળવી અને લોકો સાથે અને તેના આધારે પૈસા મેળવી અને તેઓની સાથે છેતરપિંડી કરતા હતા. સાયબર ધુતારા કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરતા હતા તેની પણ નજર કરીએ. ગેરકાયદે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ. આરોપીઓ મેજિક જેક સોફ્ટવેરથી વિદેશી નાગરિકોને ફોન કરતા, વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપતા, ક્રેડિટ સ્કોર વધારવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતા. જગતપુર રોડ પર વિષ્ણુધારા ગાર્ડનમાંથી 3ની ધરપકડ. 3 આરોપીઓની સાથે 81,000નો મુદ્દામાલ કબજે. ભરતસિંહ મંડોળા નાઓને કોરોના ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવતા હાલ સિવિલ અંદર સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. તેમજ અન્ય 2 આરોપીની ધરપકડ કરી તેઓને વધુ પૂછપરછ સારું રિમાન્ડની માંગણી કરવામાં આવેલ છે અને તેઓએ આ જે ડેટા છે એ ક્યાંથી મેળવેલ છે, તેમજ કેટલા લોકોને ભોગ બનાવેલ છે, તેમજ આ જે સમગ્ર ટ્રાન્ઝેક્શન છે કેવી એની એ ચેનલમાં કોણ કોણ સંકળાયેલ છે તેની વધુ પૂછપરછ સારું રિમાન્ડ મેળવી અને હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રિમાન્ડ અંદર કસ્ટડીમાં રાખવામાં આવે. હાલ તો આરોપીઓમાંથી એકને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા સાયબર આરોપીઓથી બચવા માટે એક જ વાત હંમેશા યાદ રાખવી: તમને મફતમાં ક્યારેય કંઈ નથી મળતું. તમારી લાયકાતથી વધારે તમને કોઈ લોન આપવા તૈયાર થઈ જાય છે તો સમજી લો કંઈ ગડબડ છે અને જે બેંકના નામે કોલ આવ્યો હોય તે બેંકનો તરત જ સંપર્ક કરીને પૂછી લેવું. ત્યાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મૌલિક ધામેચા, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. ફરિયાદીએ જે લોકો પર ફાયરિંગનો આરોપ લગાવ્યો હતો તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આખરે શું છે ઘટના અને શું થયો ખુલાસો, આવો જોઈએ. પિસ્તોલની ટ્રાયલ લેવા જતા ફાયરિંગ. અંગત અદાવતનો બદલો લેવા નોંધાવી ખોટી ફરિયાદ. 2 આરોપીઓ પોલીસના સકંજામાં. અમદાવાદના વટવા વિસ્તારમાં અગાઉ થયેલા ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પિસ્તોલની ટ્રાયલ લેવા જતા થયેલા ફાયરિંગનો આરોપ અન્ય વ્યક્તિ પર નાખવામાં આવ્યો. જોકે સમગ્ર મામલે તપાસ કરતા હાલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક ફાયરિંગનો બનાવ બનવા પામેલ, જેમાં ફરિયાદી અબ્દુલ રજાક છે એમની સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદ લેતા ફરિયાદીએ જણાવેલ કે મોહસિન પીળા અને ફિરોઝ નામના ઈસમે ફાયરિંગ કરી અને પોતાના પેટના ભાગે ગોળી મારેલી છે એવી ફરિયાદ આપતા વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત જાણવા મળેલી કે ફરિયાદીએ જે ફરિયાદ લખાવેલી છે અને આરોપીના નામ જણાવેલા છે તે આરોપીને પોલીસે અટકમાં લઈ અને પૂછપરછ કરતા આરોપીએ ગુનો કરેલો નથી તેવી હકીકત જાણવા મળેલી. પોલીસ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જોકે તેમની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી. આરોપીઓએ ફરિયાદી પર ફાયરિંગ નહોતું કર્યું. પોલીસની ઉલટ તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીના ભાઈએ પિસ્તોલની ટ્રાયલ લેવા જતા આ બનાવ બન્યો હતો, જેથી પોલીસે ફરિયાદીના ભાઈ અને બનેવીની ધરપકડ કરી છે. ફરિયાદીના ભાઈ આસિફ તેલી અને એમના બનેવી સલમાન મિર્ઝાની સંડોવણી બહાર આવેલી અને આ આસિફ તેલી અને સલમાન મિર્ઝા કે જેઓ રીઢા ગુનેગારો છે તેમના વિરુદ્ધ 7 ગુનાઓ દાખલ થયેલા છે અને એમની પૂછપરછ કરતા એના તપાસ કરતા એમના પાસેથી ફાયરિંગમાં જે વપરાયેલ પિસ્તલ અને અન્ય 3 જીવતા કારતીસ કબજે કરવામાં આવેલા છે.
આરોપી આસિફ અને સલમાનની એક વર્ષ અગાઉ મોહસિન સાથે બોલાચાલી થઈ હતી અને તેની અદાવત રાખીને તેને મોતને ઘાટ ઉતારવા પિસ્તોલ મંગાવી હતી, પરંતુ કોઈ પણ ગુનાને તે અંજામ આપે તે પહેલા જ પિસ્તોલમાંથી મિસફાયર થયું અને ફરિયાદી અબ્દુલ રઝાકને ગંભીર ઈજા પહોંચી અને ત્યાર પછી સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો મોહસિન પર ઠોળ્યો હતો. પકડાયેલ આસિફ તેલી અને સલમાન કે જેમની અદાવત મોહસિન પીળા સાથે ચાલતી હતી, તો મોહસિન પીળાની હત્યા કરવા માટે આ હથિયાર પોતે લાવેલા હોવાનું અમારી તપાસ દરમિયાન જાણવા મળેલ છે. જે બંને પકડાયેલ આરોપી આસિફ તેલી અને એમના બનેવી તેમના વિરુદ્ધ દારૂ, જુગાર, મારામારી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે. અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગ પછી ફરિયાદના આધારે આરોપીની ધરપકડ. આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો. ફરિયાદીના ભાઈ અને બનેવીથી થયું હતું મિસફાયર. મોહસિન સહિત કુલ 2 શખ્સ પર ફાયરિંગનો આરોપ. મોહસિનની પૂછપરછમાં અંગત અદાવત હોવાનું સામે આવ્યું. ફરિયાદીના ભાઈ મોહસિનની હત્યા કરવા પિસ્તોલ લાવ્યા હતા. મોહસિનની હત્યા પહેલા પિસ્તોલથી મિસફાયર થયું. હકીકત એ છે કે ફરિયાદીના ભાઈ અને બનેવી વિરુદ્ધ પહેલા પણ મારામારી, પ્રોહિબિશન સહિત કુલ 7 ગુના દાખલ થયા છે, જ્યારે બંનેને 2 વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 3 કારતૂસ કબજે કર્યા છે અને આ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. મૌલિક ધામેચા, ઝી મીડિયા, અમદાવાદ. અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી ખબરો એક નવા અંદાજમાં. બનાસકાંઠાના પાલનપુરમાંથી વધુ એકવાર ઝડપાયું છે રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળાબજાર. પોલીસે ડમી ગ્રાહક મોકલીને 18,000 રૂપિયામાં રેમડેસિવિર વેચવા આવેલા યુવક યુવતીને 5 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા. સુરતના મોટા વરાછામાં કોફી શોપની આડમાં ચાલતું કપલ બોક્સ ઝડપાયું. 10 થી વધુ યુવકો પકડાયા. અમરોલી પોલીસે બાતમીના આધારે કરી રેડ. ભાવનગરની નામાંકિત મીઠાઈની દુકાનના કર્મચારીને મુક્ત કરાયો. 10 લાખની ખંડણી માટે વેપારીના પુત્રની બદલે કર્મચારીનું કરાયું હતું અપહરણ. દુકાનમાં દૂધ સપ્લાય કરતા લોકોએ જ અપહરણ કર્યું હતું. ફરિયાદના આધારે 3 લોકોની અટકાયત કરવામાં આવી. બનાસકાંઠાના વાવના ડેડાવા ગામે પિયર જવા મામલે પતિએ પત્નીની હત્યા કરી. પત્નીની ગરદનને પગથી દબાવીને પતિએ હત્યા કરી. હત્યાના ગુનાને આત્મહત્યામાં ખપાવવા પતિએ પ્રયત્ન કર્યો. હત્યારા પતિને પોલીસે ઝડપી પાડ્યો. તાપીના સોનગઢમાં આવેલા કપડબંધ ગામે 2 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પત્નીના પ્રેમીએ પતિને કુહાડીના ઘા મારીને હત્યા કરી. નદી કિનારે માછલી પકડવા ગયેલા પતિની એકલતાનો લાભ લઈને પ્રેમીએ ગળાના ભાગે કુહાડીથી વાર કર્યો હતો. સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસે ગાંજાનું નેટવર્ક ચલાવતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો. આરોપી રાજેશ ભાવ 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે પકડાયો. આરોપી અગાઉ વર્ષ 2021ના મહારાષ્ટ્રના નાર્કોટિક્સના ગુનામાં નાસ્તો ફરતો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી મંગલમ પાર્ક સોસાયટીના બંધ મકાનમાં ચોરી થઈ. રૂપિયા 2 લાખની મત્તાની ચોરી થઈ. ભાડુઆત મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન 1.60 લાખના સોનાના અને 45,000ના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. મહેસાણાના કડીમાં આવેલી ગાંધી ચોક નજીક મોબાઈલ શોપમાં ચોરી થઈ. રૂપિયા 8 લાખના 81 મોબાઈલ સહિત 9 લાખની મત્તાની ચોરી થઈ. 4 બુકાનીધારીઓએ ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે સગીરાની છેડતીની ફરિયાદ. સગીરાની માતાએ તેના પાડોશી સામે સગીરાની છેડતી કરવાની ફરિયાદ નોંધાવી. અમદાવાદના રામોલ વિસ્તારમાં એક વ્યક્તિને નકલી પોલીસે લૂંટ્યો. કર્ફ્યુમાં બહાર કેમ નીકળ્યો કહીને માંગ્યા 1,000 રૂપિયા. પકડાયેલો પ્રદીપ મોરે નામનો શખ્સ ટીઆરબી જવાન હતો. રૂપિયા માંગનાર ફરાર શખ્સની રામોલ પોલીસે શોધખોળ હાથ ધરી.
અમદાવાદમાં 15 વર્ષની સગીરા પર બળાત્કાર, ટ્યુશન ક્લાસીસના ટીચરના પતિએ ગુજાર્યો બળાત્કાર, ઘણા સમયથી 15 વર્ષની વિદ્યાર્થીની સાથે કરતો હતો કુકર્મ. નિકોલ પોલીસે શિક્ષિકાના પતિની અટકાયત કરીને તપાસ હાથ ધરી.